हेलो नमस्कार एंड वेलकम टू ऑटो एंड गैजेट शो फ्रेंड्स आई एम योर होस्ट नुपुर फ्रेंड्स આજના એપિસોડમાં વાત કરીશું લેટેસ્ટ લોન્ચ કાર ધ ઓલ ન્યૂ મારુતિ સુઝુકી બલેનોની હજી 26 તારીખે જ આ કાર લોન્ચ થઈ છે અને સૌથી પહેલા સંદેશ ન્યૂઝના માધ્યમથી અમે ઓટો એન્ડ ગેજેટ શો લઈને આવ્યા છીએ ધ ઓલ ન્યૂ મારુતિ સુઝુકી બલેનો કમ્પ્લીટ રિવ્યૂ ફ્રેન્ડ્સ વાત કરીશું મારુતિ સુઝુકી બલેનોના એક્સટિરિયરની ઇન્ટિરિયરની પરફોર્મન્સની ફીચર્સની આ દરેક વસ્તુની પણ એ પહેલા વાત કરીશું નેક્સા શોરૂમની કારણ કે અમને ઘણા બધા મેલ મળ્યા છે અને જેમાં ઘણા બધા દર્શક મિત્રો છે કે જે જાણવા માંગે છે નેક્સા શોરૂમ વિશે કે નેક્સા શોરૂમ છે શું મારુતિ સુઝુકીના બીજા શોરૂમ્સ કરતાં નેક્સા શોરૂમ કઈ રીતે અલગ છે તો આવો એક નજર કરીએ નેક્સા શોરૂમ પર આપણે નેક્સાની વાત કરીએ તો નેક્સાનો ડેફિનેશન છે ન્યૂ એક્સક્લુઝિવ ઓટોમોટિવ એક્સપિરિયન્સ. બેઝિકલી નેક્સા જે છે એ કસ્ટમર્સને એક એક્સક્લુઝિવ એક્સપિરિયન્સ આપવા માટે અમે આ ડીલરશીપ ડેવલપ કરેલી છે. આમાં શું હોય છે કે કન્વેન્શનલ ડીલરશીપમાં તમે જતા હો છો તો ઘણો બધો રસ જોવા મળે છે મારુતિમાં, બટ એટલે જે લોકો 10 લાખ કે અબાવ એને સ્પેન્ડ કરવા માંગતા હોય છે બરાબર, એ લોકોને સર્ટેન ટાઈપની કહી શકીએ તો એ ટ્રીટમેન્ટ જોતી હોય છે. That is what is available here in Nexa. That is what we are doing here. We are not only selling the product, but we are also providing services that the client wants. એટલે આમાં મૂળ મુદ્દો એ છે કે આપણે સર્વિસ જે કસ્ટમર્સને જોઈએ છે એ આપણે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. હવે નોર્મલી શું હોય છે કે ક્લાયન્ટ જ્યારે વ્હીકલને જોવા આવે છે બરાબર, ત્યારે એને બ્રોશર્સ થ્રુ તમને ડેમોન્સ્ટ્રેશન દેતા હોય છે અથવા રિયલ વ્હીકલ પર ડેમોન્સ્ટ્રેશન દેતા હોય છે. હવે વ્હીકલમાં વેરિયન્ટ્સ ઘણા બધા હોય છે, તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે બધા કલર્સ કદાચ એને દેખાડી શકીએ. કદાચ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય કે XYZ એક્સેસરીઝ એને જોઈએ છે, જેમ કે સીટ કવર્સ જોઈએ છે, તો એ એક્સપિરિયન્સ ના કરી શકે કે સીટ કવર લગાડ્યા પછી ગાડી કેવી લાગશે. તો એને માટે અમે એક નવું ઇનોવેટિવ આઈડિયા અમે યુઝ કર્યો છે. જેટલા અમે રિલેશનશિપ મેનેજર્સ છીએ બધા પાસે આઈપેડ્સ છે, બધાના પોતાના કોડ હોય છે બરાબર. હવે એમાં એ રીતનું હોય છે કે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે એમને વર્ચ્યુઅલી પણ દેખાડી શકીએ કે ભાઈ કવર ફિટ થયા પછી ગાડી કેવી લાગશે તમારી બરાબર, કે XYZ કલર તમને કેવો લાગશે. અંદર તમારે માનો કે ગાર્નિશિંગ કરાવવું હોય, કોઈ XYZ એક્સેસરીઝ નખાવડાવી હોય તો એક્સેસરીઝ લાગ્યા પછી વ્હીકલ કેવું લાગશે એ બધું અમે એમને વર્ચ્યુઅલી પ્રેઝન્ટ કરી શકીએ છીએ, જેથી ધ ક્લાયન્ટ કેન મેક આઉટ કે ભાઈ હા એમને પ્રોડક્ટ આ સૂટ થાય છે કે નથી થતી. તો ડિસિઝન મેકિંગ બહુ ઇઝી થઈ જાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે કે વન પોઈન્ટ કોન્ટેક્ટ છે, એમ કે ક્લાયન્ટ અમને મળે, વી આર રિસ્પોન્સિબલ ટુ ગીવ એવરી ઇન્ફોર્મેશન ટુ હિમ, મેડ બી RTO, મેડ બી ઇન્સ્યોરન્સ, મેડ બી ફાઇનાન્સ, મેડ બી એનીથિંગ. વ્હીકલની ઇન્ફોર્મેશનથી લઈને ફાઇનાન્સ, RTO બધી ઇન્ફોર્મેશન અમે જ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે એમણે બધે ભટકવું નથી પડતું. વી આર ધ સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. મારુતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી અને જેની ઘણી ચર્ચા થતી હતી તે હેચબેક બલેનો લોન્ચ કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો બલેનો આ પહેલા પણ લગભગ 8 થી 9 વર્ષ પહેલા ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી, બટ ધેટ વોઝ અ સેડાન એન્ડ ધીસ ટાઈમ ધીસ ઇઝ ધ ઓલ ન્યૂ હેચબેક બલેનો ફ્રોમ ધ ટેબલ્સ ઓફ મારુતિ સુઝુકી. See, what we have done with the Baleno is, this is a global launch. Okay, we showcase the Baleno in the Frankfurt Motor Show, and the commercial production of the Baleno starts with India. So we have launched it over here, and in the next 3-4 months' time, we'll also start exporting it to the various countries across the world. We are planning to export it to 100 countries, including Europe and Japan. This is on the Baleno front. As far as the car is concerned, it's a premium hatchback that we launched from our portfolio. It's got what we call as a very stylish design, what we call as a liquid flow design. We have also given a lot of focus on safety. What we have done is we have given dual airbags and ABS right from the base variant of the car. એક નજર કરીએ બલેનોના ડાયમેન્શન્સની તો બલેનોની લેન્થ છે 3995 મિલીમીટર, વિડ્થ છે 1745 મિલીમીટર, હાઇટ છે 1500 મિલીમીટર અને વ્હીલ બેઝ છે 2520 મિલીમીટર. તો સાથે જ ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ 170 મિલીમીટર છે.
અને આ કારની ખાસ વાત છે તેનો ટર્નિંગ રેડિયસ. આ કારનો ટર્નિંગ રેડિયસ છે માત્ર 4.9 mm, એટલે કે શહેરી વિસ્તારોમાં નાની જગ્યામાં પણ ખૂબ આરામથી આ કારને તમે ટર્ન કરી શકો છો. What we have done is we are introducing this with a CVT. So this is the first car that we are having with a CVT from our stable. Also, we have added something called as an AirPlay. While most of the cars have an infotainment system, we have a single link infotainment system which is already there in some of the other cars also that we have launched. We have also added features like UV cut glass, which basically means that 85% of the sunlight that comes in gets cut. We also given projector headlamps. We also given day running lights. So lots of features have been added to the car. So overall, it's a premium package that we have made with this car, and we believe with this, we'll be able to consolidate our position in the A2 segment. Okay, sir, the prices are too low being a Nexa and the premium segment. Okay, so it is just because of it is made in India or it is make in India concept? I would say we have priced it correctly basis the consumer feedback. Okay, so the features that we are given, okay, I do not think we should be comparing with anybody else. As a car per se, we are given a pricing which we think is the right price. This is basis the consumer feedback. No, Indian customers are getting benefit of price just because of it is manufactured in India. Yeah, it is. Definitely it is. મારુતિ સુઝુકીએ લોન્ચ કરેલી બલેનોની સીધી જ કોમ્પિટિશન છે ફોક્સવેગન પોલો, હ્યુન્ડાઈ i20 એલિટ અને હોન્ડા જેઝ સાથે. જો કે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટના કારણે આ કારને પ્રાઇઝમાં ઘણો જ બેનિફિટ મળે છે. તો જોવાનું રહેશે કે સેગમેન્ટ લીડર્સને મારુતિ સુઝુકી કેવી રીતે બીટ કરે છે. અને હવે વાત કરીએ જેની આપ આતુરતાથી રાહ જોતા હતા તે ઓલ ન્યૂ બલેનોની. સૌથી પહેલાં વાત કરીએ એક્સટિરિયરની. તો જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક આખો કમ્પ્લીટ નવો લુક છે, સાથે જ બ્રોડ લુક છે. ને ફ્રન્ટ લુકની જો કમ્પ્લીટ વાત કરવામાં આવે તો આ લુક જે છે એ કદાચ આપણે પહેલાં જોયો હોય તેવું લાગે છે. ફ્રેન્ડ્સ, જો આપને યાદ હોય તો કિઝાશીનું જે કોન્સેપ્ટ મોડેલ મૂકવામાં આવ્યું હતું એ કોન્સેપ્ટ મોડેલ ટાઈપનો એક લુક આપવામાં આવ્યો છે. કહી શકાય કે ઇટ્સ લાઇક નેવર બિફોર ફ્રોમ ધ મારુતિ સ્ટેબલ, એ પ્રમાણેનો લુક આપવામાં આવ્યો છે. વાત કરીએ બોનેટની તો બોનેટ જે છે એને એકદમ કૂલ કામ લુકની સાથે બનાવવામાં આવ્યું છે. કોઈ શાર્પ કેરેક્ટર લાઇન્સ નથી, એટલો બધા કોઈ ભડક જે કહેવાય કે એવી લાઈનો નથી આપવામાં આવી, અપીલિંગ લાઇન્સ નથી, કૂલ લુક સાથે બનાવવામાં આવ્યું છે. સાથે જ ફ્રેન્ડ્સ વાત કરીએ ફ્રન્ટ ગ્રીલની તો ફ્રન્ટ ગ્રીલ જે છે ફ્રન્ટ ગ્રીલમાં ક્રોમનો પરફેક્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સાથે જ એની ખાસિયત એ છે કે જે ક્રોમની લાઇન છે એ ક્રોમની લાઇન છેક સુધી હેડલેમ્પ સુધી કેરી થાય છે, કે એટલે કે એક કન્ટિન્યુ લુક છેકથી છેક ફ્રન્ટને મળે છે. સ્માઇલી ટાઈપની ગ્રીલ આપવામાં આવી છે, બિગ સુઝુકી લોગો આપવામાં આવ્યો છે. સાથે જ બમ્પરની જો વાત કરવામાં આવે તો જે બમ્પર છે એને પણ એક નવો જ લુક આપવામાં આવ્યો છે. અહીંથી એજી બનાવવામાં આવ્યું છે બંને સાઈડથી બમ્પરને, અને સ્પોર્ટી લુકની સાથે અપીલિંગ બમ્પર આપવામાં આવ્યું છે. સાથે જ વાત કરીએ હેડલેમ્પ્સની તો હેડલેમ્પ્સ ખાસ ધ્યાન ખેંચે છે. અને સૌથી પહેલાં ધ્યાન ખેંચે છે ડે ટાઈમ રનિંગ લાઇટ, એટલે કે DRL વિથ એલઈડીની સાથે કન્ટિન્યુ એલઈડીની સાથે આપવામાં આવ્યા છે. સાથે જ પ્રોજેક્ટર લેમ્પ આપી દેવામાં આવ્યા છે. અને ક્રોમનો પણ જે રીતના ઉપયોગ કરવામાં આવ્યો છે કોન્સોલની સાથે હેડલેમ્પને મૂકવામાં આવ્યા છે. રેપ અરાઉન્ડ પાછળ સુધી કેરી થતા હેડલેમ્પ છે, એક કારને સુંદર લુક આપે છે. હવે વાત કરીએ જો પ્રોફાઇલની તો એઝ યુ કેન સી કે જે પ્રોફાઇલ છે આ કારને જો તમે સાઈડમાંથી જુઓ છો અને દૂરથી જો આ કારને જુઓ છો તો આ કાર જે છે એક યુરોપિયન કાર જેવો લુક આપે છે. વાત કરવામાં આવે તો બોડી મોલ્ડ્સ જે છે પ્રોફાઇલમાં પણ અને બમ્પરમાં પણ સાઈડમાં તો એકદમ જે કહેવાય કે ફ્લોવાળી કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે. એની સાથે જ જે લાઇન્સ છે એ છેક સુધી કેરી થાય છે. અને મારુતિ સુઝુકી જે પ્રમાણે ક્લેમ કરે છે કે જે ડિઝાઇન પ્રોફાઇલની બનાવવામાં આવી છે એ લિક્વિડ ફ્લો ડિઝાઇન બનાવવામાં આવી છે, એટલે કે એક પ્રવાહ જતો હોય પાણીનો અને એના જે પ્રમાણેના તરંગો હોય એ પ્રમાણેનો આ લુક બનાવવામાં આવ્યો છે. વાત કરવામાં આવે ટાયરની તો ટાયર જે છે એ બિગ ટાયર આપવામાં આવ્યું છે. 16 ઇંચની રિમ આપવામાં આવી છે, 12 સ્પોક આલોય આપવામાં આવ્યું છે અને સાથે જ 95ની જાડાઈનું બ્રોડ ટાયર આપવામાં આવ્યું છે. બટ થિંગ ઇઝ અ બિટ ડિસઅપોઇન્ટ
ઇટ કુડ હેવ બીન અ બેટર ક્વોલિટી ટાયરની જે કંપની છે, ક્વોલિટી છે, કદાચ મારુતિ સુઝુકી ગુડિયર અથવા તો જેમ હોન્ડા સિટી મિસલિંગ આપે છે એ રીતે કંઈક કરી શકત. વેલ, વાત કરીએ જો ORVMsની, તો ORVMs જે છે એને બ્લિંકર્સ સાથે આપી દેવામાં આવ્યા છે. શોલ્ડર લાઇન જે છે છેક સુધી કેરી થાય છે. સાથે જ જે ડોર હેન્ડલ્સ છે એને ક્રોમમાં આપી દેવામાં આવ્યા છે. ઓફકોર્સ સ્ટાર્ટિંગ મોડલમાં આપને આ ક્રોમમાં નથી મળતા. જો ટોપ એન્ડ વેરિયન્ટ અથવા તો એની નીચેના વેરિયન્ટ હોય તો આપને ક્રોમ સાથે મળે છે. પિલર્સની જો વાત કરવામાં આવે તો બી પિલર્સ છે એને બ્લેક આપી દેવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે ગ્લાસ છે, ગ્લાસ ડાર્ક છે, પણ આની ઉપર કોઈ ફિલ્મ નથી લગાડવામાં આવી. શા માટે ડાર્ક છે એની વાત કરીશું જ્યારે આપણે ઇન્ટિરિયરની વાત કરીશું ત્યારે. સાથે જ અહીંથી જો વાત કરવામાં આવે તો કારને એક ઢળતો લુક આપવામાં આવ્યો છે અને જે વેધર સ્ટ્રીપ છે એને પણ ક્રોમ આપી દેવામાં આવી છે. એટલે કે એક પ્રીમિયમ ક્લાસમાં આ કારને લોન્ચ કરવામાં આવી છે. તો પ્રીમિયમ લુક ચોક્કસથી આ કારનો મળે છે. જે પ્રમાણેના અહીંથી બોડી મોલ્ડ્સ આપવામાં આવ્યા છે, કમ્પ્લીટલી ફ્લોવાળી ડિઝાઇન આપવામાં આવી છે અને એક યુરોપિયન કારનો જે લુક છે એ ચોક્કસથી ફલિત થતો દેખાય છે. અને હવે જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે રેર લુકની, તો રેર લુક પણ બલેનોનો ઘણું જ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલાં જ જો વાત કરીએ તો જે સ્પોઇલર આપવામાં આવ્યું છે, સ્પોર્ટી સ્પોઇલર આપી દેવામાં આવ્યું છે. જે રેર વિન્ડશીલ્ડ છે, રેર વિન્ડશીલ્ડને પણ વાઇડ અને એકદમ ઢળતી સ્લોપી બનાવવામાં આવી છે. સાથે જ અહીંયા એક ક્રોમની બોલ્ડ પટ્ટી મૂકી દેવામાં આવી છે કે જેથી અહીંયા પણ પ્રીમિયમનેસનો અનુભવ થાય છે. અને જો વાત કરવામાં આવે લાઇટ્સની, તો જે રેર લાઇટ્સ છે એને પણ એક કોન્સોલ સાથે બનાવવામાં આવી છે. એલઈડીની સાથે મિક્સઅપ કરી અને એક કોન્સોલની સાથે આ લાઇટ બનાવવામાં આવી છે. રાતના ટાઈમે જ્યારે તમે આ કારને જુઓ છો, ઓસમ લુક આવતો હોય છે. જો વાત કરવામાં આવે બોડી મોલ્ડ્સની, તો બોડી મોલ્ડ્સને પણ પરફેક્ટલી બનાવવામાં આવ્યા છે. રેર કેમેરા પણ આપી દેવામાં આવ્યો છે. એટલે કે ઓવરઓલ જો એક્સટિરિયરની વાત કરવામાં આવે તો કદાચ મારુતિ સુઝુકી તરફથી ક્યારેય પણ આ ટાઈપનું એક્સટિરિયર જોવા નથી મળ્યું. એ ટાઈપની આ કાર બનાવવામાં આવી છે. ઇન્ડિયામાં આ કાર બની છે, પણ આ કાર જે છે એ એક યુરોપિયન અથવા તો જર્મન કારની ઇમ્પેક્ટ ચોક્કસથી ઊભી કરે છે. અને હવે જોઈએ કે આ કારનું ઇન્ટિરિયર કેવું છે. નાઉ લેટ્સ ચેક કે વાવ ઇન્ટિરિયર કેવું છે. યસ, હું મારા ઇમોશન કંટ્રોલ ન કરી શક્યો. આઈ સેડ વાવ બિકોઝ ફ્રેન્ડ્સ જે ઇન્ટિરિયર છે ઇટ ઇઝ ઓલ્સો લાઇક નેવર બિફોર ફ્રોમ ધ મારુતિ સ્ટેબલ. જો કમ્પ્લીટલી વાત કરવામાં આવે ટોનની, તો સિંગલ ટોન, કમ્પ્લીટ સિંગલ ટોન આખી કારમાં આપવામાં આવ્યું છે. ઇન્ટિરિયર ડેશબોર્ડ પણ સિંગલ ટોન આપવામાં આવ્યું છે. એન્ડ ધ ક્વોલિટી ઓફ ફાઇબર ઇઝ ઓલ્સો ગુડ, એપ્રિશિએબલ. સ્ટીરિંગ વ્હીલની જો વાત કરવામાં આવે તો સ્ટીરિંગ વ્હીલ છે લેધર વાફ સ્ટીરિંગ વ્હીલ આપવામાં આવી છે. અને સાથે જે છે સ્ટીચીસનો પણ એક સારો ઉઠાવ આવે છે. સ્ટીરિંગ ઉપર જે ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, મારુતિ સુઝુકીનો સિમ્બોલ છે, અહીંયા પણ ક્રોમ છે. ઓડિયો કંટ્રોલ્સ સ્ટીરિંગ ઉપર માઉન્ટ કરી દેવામાં આવ્યા છે. જે ફોન છે તમારો સ્માર્ટફોન કનેક્ટ કરી શકો છો, તો એના પણ કોલિંગ ઓપ્શન્સ પણ અહીંયા આપી દેવામાં આવ્યા છે. એટલે કે સ્ટીરિંગ વ્હીલ પણ ઘણું નાનું છે, એટલે કાર ચલાવવાની પણ મજા આવે એ ટાઈપનું સ્ટીરિંગ વ્હીલ છે. વેલ, વાત કરવામાં આવે જો ફ્રેન્ડ્સ તો TFT મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે આપવામાં આવી છે. અને કદાચ મારુતિની કારમાં આ વસ્તુ આજથી જો કોઈ આપને 1, 1.5, 2, 5 વર્ષ પહેલાં કહે તો તમે ઇમેજિન પણ ન કરી હોય એ પ્રમાણેની અલગ અલગ ઇન્ફોર્મેશન્સ બતાવતી આ સ્ક્રીન છે કે જેમાં આપને માઇલેજ જોવા મળે છે. સાથે જ જોવા મળે છે આપને ક્લોક, ટોર્ક અને પાવર કેટલું જનરેટ થાય છે, આ કાર કેવી રીતે કામ કરે છે, કેટલા કિલોમીટર હજી પણ કાર ચાલશે અને કાર ચાલી રહી છે ત્યારે પણ કેટલી માઇલેજ મળી રહી છે. પ્લસ જો ડોર ખુલ્લો હોય તો તેની સાથે જે છે એ કઈ બાજુના ડોર ખુલ્લા છે કારની ઇમેજ સાથે બતાવે છે. એટલે દેટ ઇઝ ડેમ એપ્રિશિએબલ. સાથે જ જેનો લુક છે બ્લુ લાઇટની સાથે આપવામાં આવ્યો છે. 2 અલગ અલગ મોટા મીટર આપવામાં આવ્યા છે. ઇટ લુક્સ ઓસમ. સાથે જ જે સેન્ટર કોન્સોલ છે એ પણ ધ્યાન ખેંચે છે, કારણ કે બ્લેક ઇન્ટિરિયરની સાથે મેટ સિલ્વરને જે મર્જ કરવામાં આવ્યું છે અને એમાં પણ જે ડિસ્પ્લેની ઉપર ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇટ લુક્સ ઓસમ. એક અલગ ને યુનિક લુક આપે છે. સાથે જ જે ટચ સ્ક્રીન ઇન્ફોર્મેશન બાર વિથ નેવિગેશન આપવામાં આવ્યું છે, તમે તમારો સ્માર્ટફોન પણ કનેક્ટ કરી શકો છો. એઝ યુ કેન સી આઈ હેવ કનેક્ટેડ માય સ્માર્ટફોન. સાથે જ નેવિગેશન સિસ્ટમ આપવામાં આવી છે. અને એક ખાસ વાત ફ્રેન્ડ્સ એ છે કે આ જે
ઇન્ફોર્મેશન સિસ્ટમ અથવા તો કહો કે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિસ્ટમને તમે એપલની સાથે કનેક્ટ કરી શકો છો, એટલે કે એપલ પ્લે આપવામાં આવ્યું છે અને આપનો જે આઈફોન છે, અનફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ હેવ એન આઈફોન, આઈ યુઝ એન્ડ્રોઈડ, પણ આઈફોનને તમે કનેક્ટ કરી શકો છો અને આઈફોનનું જે મિરરિંગ છે એ પણ આમાં તમે જોઈ શકો છો. સાથે જ વાત કરવામાં આવે એસીનો જે કોન્સોલ આપવામાં આવ્યો છે એને પણ મેટ સિલ્વરમાં આપી દેવામાં આવ્યો છે. ધીસ ઇઝ ટોપ એન્ડ વેરિયન્ટ અને જે ઓટો ક્લાઇમેટ કંટ્રોલ એસી આપવામાં આવ્યું છે એના પણ તમામ જે ડિસ્પ્લેઝ છે અહીંયા બતાવવામાં આવે છે કે ટેમ્પરેચર અત્યારે કેટલું છે, શું છે, સાથે ફ્લો કેટલો છે, દરેકે દરેક કયા મોડ ઉપર ચાલી રહ્યું છે, આ બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવી છે. સાથે જ હવે વાત કરીએ કે બીજે કમ્ફર્ટ લેવલ કેટલું છે આ કારનું અને સ્ટોરેજ ક્યાં કેટલા આપવામાં આવ્યા છે. તો બિંગ એન ઇન્ડિયન કાર, આ કારને ગ્લોબલી લોન્ચ કરવામાં આવી છે, એટલે સ્ટોરેજમાં જો વાત કરવામાં આવે બોટલ હોલ્ડરની તો 1 લીટરની બોટલ કદાચ મુશ્કેલથી હોલ્ડ થાય, પણ બંને બાજુ છે એટલે યુ કેન કેરી ગુડ અમાઉન્ટ ઓફ વોટર વિથ યુ. સાથે જ જે અહીંયા આગળ વચ્ચેનો જે ભાગ આપવામાં આવ્યો છે અને પ્રીમિયમનેસ માટે એક વ્યવસ્થિત રીતે આગળ જો વાત કરવામાં આવે તો 2 સ્ટોરેજ આપવામાં આવ્યા છે, ગિયર નોબ છે એને ક્રોમ રેપ કરીને આપવામાં આવ્યું છે. સાથે જ હેન્ડબ્રેકનું જે નોબ છે એને પણ ક્રોમ રેપ કરવામાં આવ્યું છે. અહીંયા પણ તમે યુ કેન હેવ યોર ચિલ્લર્સ ઓર કીઝ ઓવર હિયર. સાથે જ જે આર્મરેસ્ટ પણ આપવામાં આવ્યું છે અને આર્મરેસ્ટની અંદર પણ એક નાનું એવું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. યુ કેન હોલ્ડ યોર વોલેટ્સ ઓર યોર કાર્ડ્સ ઇન હિયર. એટલે જો વાત કરવામાં આવે તો સ્ટોરેજનો ક્યાંય કોઈ પ્રોબ્લેમ થાય એવું નથી. વાત કરવામાં આવે સીટના કમ્ફર્ટની, કુશન્સની, તો જે અપહોલ્સ્ટ્રીઝ છે એનું જે કુશન છે બહુ જ સોફ્ટ બનાવવામાં આવ્યું છે. અંડર થાઈ સપોર્ટની જો વાત કરવામાં આવે તો પૂરેપૂરો મળે છે. હાઇટ એડજસ્ટેબલ સીટ આપવામાં આવી છે, તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. સ્ટીરિંગ વ્હીલ જે છે એને ટિલ્ટ અપ, ટિલ્ટ ડાઉન અને ટેલિસ્કોપિક બનાવવામાં આવ્યું છે. બટ બેઝ મોડલથી તમને આ સુવિધાઓ નહીં મળે. ટોપ એન્ડ વેરિયન્ટ છે અત્યારે આપણી પાસે, એટલે વી હેવ ઓલ ધીઝ ઓપ્શન્સ. કમ્ફર્ટ કન્વિનિયન્સમાં પણ આ કાર કહી શકાય કે તમને આરામદાયક મુસાફરી કરાવે એવી છે. અને હવે જોઈએ કે પાછળ જ્યારે તમે બેસો છો ત્યારે તમને કેવા કમ્ફર્ટનો અને કેવી પ્રીમિયમનેસનો અનુભવ થાય છે. વેલ ફ્રેન્ડ્સ, વાત કરવામાં આવે જો સ્પેસની તો આઈ ડોન્ટ થિંક કે સ્પેસનો કોઈ ઇશ્યુ હોય. યસ, સ્પેસ ની રૂમ જે છે પૂરતા પ્રમાણમાં મળી શકે છે. હેડરૂમ છે એ પણ પૂરતા પ્રમાણમાં મળી શકે છે. જે એંગલ છે એ એંગલ પણ તમને આરામદાયક મુસાફરી કરાવે એવો છે. કુશનનું થિકનેસ છે એ પણ સારું છે, પણ સીટ મને થોડીક પ્રમાણમાં ટૂંકી લાગી રહી છે. જો સીટને થોડીક વધારે બનાવવામાં આવી હોય તો પ્રોપર અંડર થાઈ સપોર્ટ ચોક્કસથી મળત. સાથે જ ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે તો અહીંયા એક 12 વોલ્ટનું સોકેટ ચોક્કસથી આપવામાં આવ્યું છે, પણ રેર એસી વેન્ટ્સ નથી. કદાચ રેર એસી વેન્ટ્સ આપવામાં આવ્યા હોત તો જે પ્રીમિયમ સેગમેન્ટ છે એ વધુ સારી રીતે મને લાગે છે કે મારુતિ પુરવાર કરી શકત. અને પ્રીમિયમ સેગમેન્ટ વધુ સારી રીતે પુરવાર કરી શકવા માટે જે સેન્ટ્રલ આર્મરેસ્ટ છે એ પણ આપ્યું હોત તો કદાચ વધુ સારું કહી શકાત. 60-40 આ જે છે તે રેશિયોમાં સીટ ડિવાઈડ કરેલી છે. સાથે જ જો વાત કરવામાં આવે ડોરની, તો ડોરનો જે વેઇટ છે એ વેઇટ ચોક્કસથી અહીંયા રિડ્યુસ કરવામાં આવ્યો હોય તેવું આપ અનુભવો છો. અને જ્યારે ડોર બંધ કરો છો ત્યારે કંઈક આવો અવાજ ચોક્કસથી આવે છે, કારણ કે વેઇટ ખૂબ રિડ્યુસ કરવામાં આવ્યું છે. વેલ, વાત કરીએ બૂટ સ્પેસની, તો બૂટ સ્પેસ છે આ કારની 320 લીટર. અને 320 લીટર એટલે કહી શકાય કે દેટ ઇઝ સફિશિયન્ટ ઇનફ ફોર ધીસ કાઇન્ડ ઓફ કાર. અને જે પ્રમાણે આપ જુઓ છો કે મોટી બેગ્સ આપ કેરી કરી શકો છો. 4 જણા જઈ રહ્યા છો તો આપનો સામાન ચોક્કસથી આવી જાય છે. સાથે જ જે બૂટ એરિયા આપવામાં આવ્યો છે એના માટે લેમ્પ પણ આપી દેવામાં આવ્યો છે કે જેથી કરીને રાતના સમયે સામાન વ્યવસ્થિત રીતે શોધી શકાય, પોતાની બેગ પોતાની સાથે આવી શકે. વેલ ફ્રેન્ડ્સ, ઇન્ટિરિયર પણ ઘણું સારું છે. કદાચ થોડા ઘણા ચેન્જીસ કરી શકાયા હોત. બૂટ સ્પેસ પણ સારી છે. વેલ ફ્રેન્ડ્સ, વાત કરીશું ઓલ ન્યૂ બલેનો હેચની સેફટીની, એની સ્ટેબિલિટીની, એના પરફોર્મન્સની, આ દરેકે દરેક પહેલું વિશે આપને માહિતગાર કરીશું. ફ્રેન્ડ્સ, નાઉ ઇટ્સ ટાઈમ ટુ ચેક ધ પરફોર્મન્સ ઓફ ઓલ ન્યૂ બલેનો. ચલો જોઈએ હાઉ ધીસ કાર પરફોર્મ્સ.
So now it's time to check the performance of Maruti Suzuki Baleno. Well, બે વેરિયન્ટમાં આ કારને લોન્ચ કરવામાં આવી છે. 1.2 લીટર પેટ્રોલ એન્જિન, of course with the CVT for the first time in Maruti Suzuki, and what we are driving right now is 1.3 લીટર ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિનના સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો 1248 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. 75 હોર્સ પાવરનો તાકાત છે અને સાથે જ 190 એનએમનો ટોર્ક આપવામાં આવ્યું છે. વાત થઈ ફિગરની, વાત કરીએ પ્રેક્ટિકાલિટીની, તો કાર જે આપ સ્ટાર્ટ કરો છો અને જો આપ એક્સપેક્ટેશન રાખી રહ્યા હો કે એકદમ ચિત્તાની જેમ આ કાર પિકઅપ લેશે, તો એવું નહીં થાય, કારણ કે શાંતિથી આ કાર ઉપડે છે. એટલે કે એવું નથી કે લેગ છે, ઓફકોર્સ કારની પિકઅપ છે પણ જરૂરિયાત મુજબની છે. જે વધુ પડતી પિકઅપ ઘણી બધી કારમાં આપી દેવામાં આવી હોય છે એ ટાઈપની પિકઅપ નથી. કારની સ્ટેબિલિટીની, સેફટીની પણ વાત કરીશું, પણ એ પહેલાં વાત કરવામાં આવે શિફ્ટિંગની. તો કાર જ્યારે આપ ચલાવી રહ્યા હો છો, હાઈ સ્પીડ ઉપર જાઓ છો, સ્પેશિયલી વી આર ટોકિંગ અબાઉટ ધ ડીઝલ વેરિયન્ટ, ત્યારે જે કારની અંદર લેગ આવે છે એ આ કારમાં બહુ જ ઓછો અનુભવાય છે. સાથે જ વાત કરવામાં આવે તો જે કેબિન છે એ કેબિનમાં જે નોઇઝ છે ઘણો રિફાઇન થઈને આવે છે. ઓફકોર્સ ડીઝલ એન્જિન છે, હું દર વખતે કહું છું કે ડીઝલ એન્જિનનો થોડોક નોઇઝ જો આવે તો જ કાર ચલાવવાની મજા આવતી હોય છે. રિફાઇન થઈને ઘણો નોઇઝ આવે છે. બહાર કદાચ આપ ઊભા રહો તો આપને ડીઝલ એન્જિનનો નોઇઝ આવે છે, બટ ઇટ્સ અ સાયલેન્ટ કેબિન. બહારથી એરનો જે અવાજ છે એ લીક નથી થતો, ટાયરનો જે અવાજ છે એ પણ લીક નથી થતો. દેટ્સ અ બિટ ઓફ અ પ્લસ પોઈન્ટ વિથ ધીસ બલેનો. વાત કરવામાં આવે સેફટીની, સ્ટેબિલિટીની, તો સ્ટેબિલિટીની ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે તો આ કારની સ્ટેબિલિટી ઘણી જ સારી છે. સાથે જ જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 170 mm નો ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યો છે, એટલે આ કારને આપ ઓફરોડ પણ લઈ જઈ શકો છો. સાથે જ સ્ટેબિલિટીની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એક વાત ચોક્કસથી કહેવાની થાય કે કોર્નર્સ પર પણ જ્યારે આપ હાઈ સ્પીડ ઉપર ટર્ન કરતા હો છો તો કાર આપના કાબૂમાં રહે તેવું લાગે છે. જે પ્રમાણે આપણે ઇન્ટિરિયરની વાત કરી હતી એ વખતે વાત કરી હતી કે જે ડોર્સ છે એમાં વેઇટ ઓછું કરવામાં આવ્યું છે, વજન ઘણું બધું ઘટાડવામાં આવ્યું છે આ કારમાં, સ્પેશિયલી ફોર ધ માઇલેજ ઓફકોર્સ. પણ એનો પરફોર્મન્સ પર કોઈ અસર પડે છે કે નહીં, તો કહી શકાય કે બહુ જ ઓછી અસર, લગભગ કહી શકાય કે નહિવત અસર પડે છે પરફોર્મન્સ ઉપર. સ્ટેબિલિટી ઘણી સારી આ કારની મળે છે. સેફટીની વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ તો સેફટી ફીચર્સ જે છે એ સ્ટાર્ટિંગથી જ આ કારમાં આપી દેવામાં આવ્યા છે. ABS અને EBD સ્ટાર્ટિંગ મોડલથી જ પેટ્રોલ ડીઝલ બંને વેરિયન્ટમાં આપને મળે છે. સાથે જ ડ્યુઅલ SRS એરબેગ ફોર ધ ફ્રન્ટ પેસેન્જર એન્ડ ડ્રાઈવર આપવામાં આવી છે. અને સેફટી ફીચર એક આ કારમાં જે છે સેગમેન્ટ ફર્સ્ટ છે, ઓનલી સેગમેન્ટ આ જ સેગમેન્ટમાં છે, આ કારમાં છે, એ છે જે મેં વાત કરી હતી કે ગ્લાસ બ્લેક દેખાય છે. કેમ આ ગ્લાસ બ્લેક દેખાય છે એનું કારણ એ છે, કોઈ ફિલ્મ નથી, કશું જ નથી, બટ ધીઝ આર ધ UV પ્રોટેક્ટેડ ગ્લાસ, એટલે કે અલ્ટ્રા વાયોલેટ રેઝ જે હોય છે એને કારમાં આવતા રોકે છે. કારની અંદરનું ટેમ્પરેચર તો જાળવી જ રાખે છે, સાથે જ આપની સ્કિનને પણ આ કાર બચાવે છે. એટલે વાત કરવામાં આવે સેફટી, સ્ટેબિલિટી, અને જો વાત કરવામાં આવે માઇલેજની તો ઇન ડીઝલ વેરિયન્ટ ઇટ્સ 27 પ્લસ માઇલેજ. મસ્ટ બી સેડ કે ઇટ્સ એન એપ્રિશિએબલ માઇલેજ. અને ફ્રેન્ડ્સ સાથે જ પેટ્રોલની પણ એટલી જ એપ્રિશિએબલ માઇલેજ છે. 21 કિલોમીટર પર લીટરની પેટ્રોલમાં પણ એવરેજ CVTની સાથે ક્લેમ કરવામાં આવી છે, ARAI સર્ટિફાઈડ. સો કેન બી સેડ કે દેટ ઇઝ એન એપ્રિશિએબલ વન. સાથે જ જો પ્રાઇઝની વાત કરવામાં આવે તો પ્રાઇઝ પણ ફ્રેન્ડ્સ ઘણી જ આકર્ષક છે. તો પેટ્રોલ વેરિયન્ટની વાત કરવામાં આવે તો 5,81,000થી આ કારની પ્રાઇસ સ્ટાર્ટ થાય છે. જે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ છે એના કારણે આ કારને ઘણો બધો બેનિફિટ મળે છે પ્રાઇઝમાં સ્પેશિયલી. અને ટોપ એન્ડ વેરિયન્ટની પેટ્રોલમાં જો વાત કરવામાં આવે તો 8,14,000 પ્રાઇઝ મૂકવામાં આવી છે. ઓન ધ અધર સાઇડ ડીઝલની જો વાત કરવામાં આવે તો ડીઝલની અંદર 7,16,000થી બેઝ મોડલ સ્ટાર્ટ થાય છે. અને ટોપ એન્ડ વેરિયન્ટની વાત કરવામાં આવે વોટ વી આર ડ્રાઇવિંગ રાઇટ નાઉ તો ટોપ એન્ડ વેરિયન્ટ 9,40,000નું આપને પડે છે ઓન રોડ. ધીસ ઇઝ અમદાવાદ પ્રાઇસ. એટલે કે ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે આ કારના એક્સટિરિયરની, ઇન્ટિરિયરની, સેફટીની, સ્ટેબિલિટીની, નો વન ઇઝ પરફેક્ટ ઇન ધ વર્લ્ડ, પણ મારુતિ દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે એક પ્રીમિયમ સેગમેન્ટની અંદર એક સારી કાર આપવાનો, અને તે પણ અફોર્ડેબલ પ્રાઇસમાં, આઈ મસ્ટ સે બલેનો ઇઝ એન એપ્રિશિએબલ વન.
સો ફ્રેન્ડ્સ વિથ ધીસ વી આર એટ ધી એન્ડ ઓફ ધ શો. આપને અમારો આ શો કેવો લાગ્યો, અથવા તો આપ જાણવા માંગો છો આપના ડ્રીમ બાઇક વિશે, આપની ડ્રીમ કાર વિશે, અથવા કોઈ પણ ગેજેટ વિશે, તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે autoshow@sandeshnews.tv. આવતા સપ્તાહે ચોક્કસ મળીશું. ટિલ ધેન ડુ ટેક અ વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ એન્ડ પ્લીઝ ડ્રાઈવ સેફ.